હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત રક્ષા એકેડમી તરફથી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે મારું આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે આપના સુધી આ માહિતી પહોંચાડવાની કે આવનારી જીપીએસસી ક્લાસ 2 એક્ઝામમાં આપને જો કોચિંગની જરૂર હોય તો અમારા દ્વારા એક જીપીએસસી ફાઉન્ડેશન બેચની શરૂઆત 1 એપ્રિલથી થઈ રહી છે. આપ એમાં જોડાઈ શકો છો. એ બેચમાં અમે જીપીએસસીને પ્રી પ્લસ મેઇન રિલેટેડ તૈયારી કરવાનો સંપૂર્ણ અભ્યાસક્રમ, સંપૂર્ણ સ્ટ્રેટેજી બનાવી લીધી છે. મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ ઓલમોસ્ટ હવે તમે જોશો તો દર વર્ષે થઈ રહ્યું છે. આ એક્ઝામ કન્ટિન્યુએશનમાં આવી ચૂકી છે. એટલા માટે જો આપ જીપીએસસીની તૈયારી આ વર્ષે પહેલાંથી કરો છો અને એક સારી પ્રિપરેશનની સાથે આ એક્ઝામ આપ આપો છો તો આ વર્ષે નહીં તો આવનારા વર્ષોમાં બી જીપીએસસીની એક્ઝામ આપવાનો મોકો મળતો હોય છે. અને જો આપની પહેલાંથી તૈયારી હશે તો આપ એક્ઝામને ક્લિયર કરી શકો છો. તો મિત્રો, જીપીએસસીની એક્ઝામ કેવી રીતે લેવાય છે અને એમાં કયા કયા સબ્જેક્ટ પૂછાય છે, કેવી રીતના ક્વેશ્ચન પૂછાય છે, અમે તમને આ એક્ઝામ પાસ કરવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ એની આખીને આખી માહિતી આપવા માટે આપ છેલ્લા સુધી મારો વિડીયો જરૂરથી જોજો. તો મિત્રો, આવો શરૂ કરીએ કે જીપીએસસીની એક્ઝામનું સિલેબસ શું હોય છે. તો જેમ અહીંયા આપ જોઈ રહ્યા છો કે જીપીએસસીમાં 2 પેપર પ્રીમાં પૂછવામાં આવતા હોય છે, પેપર 1 અને પેપર 2. અને બંને પેપરમાં મિત્રો 200 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. પેપર 1માં 4 સબ્જેક્ટ જે હિસ્ટ્રી, કલ્ચર, મેથ એન્ડ રિઝનિંગ અને પોલિટી હોય છે. અને પેપર 2માં આપ જોશો તો એ 4 વિષયો ઇકોનોમિક, સાયન્સ ટેક, જિયોગ્રાફી એન્ડ કરંટ અફેર્સ હોય છે. મિત્રો, આ રીતે તમે જોશો તો બંને પેપરમાં તમને ટોટલ 4+4 થઈને 8 સબ્જેક્ટ જોવા મળશે. પણ જીવનમાં મિત્રો આપને ખબર હોય તો ઘણા બધા સબ્જેક્ટના ફ્રિન્જ સબ્જેક્ટ્સ બી હોય છે, ફ્રિન્જ ટોપિક બી હોય છે, જે આપની દ્વારા કે ઘણી બધી એકેડમીઓ દ્વારા આપને એના વિશે માહિતી પૂરી નથી પાડવામાં આવતી, એ ભણાવવામાં નહીં આવતો. અને એના કારણે આપની પ્રિપરેશનમાં એક કચાશ રહી જાય છે. અને એના કારણે જો એ સબ્જેક્ટના રિલેટેડ ક્વેશ્ચન થાય છે તો એને આપ સોલ્વ નથી કરી શકતા અને આપ ડિસ્ક્વોલિફાઈ થઈ જાઓ છો. તો સૌથી પહેલાં આપણી ગોલ આ હોવું જોઈએ કે દરેક સબ્જેક્ટમાં જેટલા નાના ટોપિક છે કે એના જેટલા જે સબ પાર્ટ છે આપણા મગજમાં એકદમ ક્લિયર હોવા જોઈએ. જેમ કે હિસ્ટ્રીમાં મિત્રો આપ જોશો તો હિસ્ટ્રીમાં આપણે 2 પાર્ટમાં જોવું પડે છે, એક ઇન્ડિયન હિસ્ટ્રી અને એક ગુજરાત હિસ્ટ્રી. એ બંને જોવું પડે છે. કેમ કે આ જીપીએસસીનું એક્ઝામ છે તો આપ જોશો કે 3-4 ટોપિક, 20 ટોપિક જે હિસ્ટ્રીના છે એમાંથી 2-3 ટોપિક આપણે ગુજરાત હિસ્ટ્રીના હોતા હોય છે. એ જ રીતે કલ્ચરમાં બી આપ જોશો જે સિલેબસમાં 10 ટોપિક છે એમાં ઇન્ડિયાનો કલ્ચર અને ગુજરાતનું કલ્ચર બંને સામેલ કરવામાં આવ્યો છે. એ જ રીતે પેપર 2ના સબ્જેક્ટમાં આપ જો તો સાયન્સ એન્ડ ટેક એક સબ્જેક્ટ કહી દેવામાં આવે છે. પણ કોઈ બી એક્ઝામમાં મિત્રો આપ જાઓ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની સાથે સાથે જનરલ સાયન્સના ક્વેશ્ચન આપને પૂછાતા જ હોય છે. લાઇકવાઇઝ જનરલ સાયન્સમાં આપ જે પહેલું જ ચેપ્ટર જોશો, પહેલું જ આપને જો ટોપિક મળશે જીપીએસસીના સિલેબસમાં, એ સિલેબસમાં લખ્યું છે સાયન્સ ઇન એવરીડે લાઈફ. તો સાયન્સ ઇન એવરીડે લાઈફમાં શું છે કે જેટલા બી સાયન્સનું પ્રિન્સિપલ આપ યુઝ કરો છો રોજબરોજના જીવનમાં એનાથી લઈને ઘણા બધા ક્વેશ્ચનો પૂછતા હોય છે. અને ખાસ કરીને ડિઝીઝનો ક્વેશ્ચન, લાઇકવાઇઝ જીપીએસસી 2017ની એક્ઝામમાં આપ જો તો 3 ક્વેશ્ચન એમને ડિઝીઝથી પૂછ્યા: બ્લુ બેબી સિન્ડ્રોમ, રોયલ ડિઝીઝ અને ઓસ્ટિયોમલેશિયા. 2018ની જીપીએસસીમાં આપ જો ઝિકા વાયરસનો ક્વેશ્ચન એમને પૂછ્યો છે. તો મિત્રો, એ ક્વેશ્ચન ટેકનોલોજીથી સોલ્વ નહીં થઈ શકતા, એ ક્વેશ્ચન જનરલ સાયન્સથી સોલ્વ થાય છે. અને જનરલ સાયન્સમાં આપણે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી આ ત્રણે ભણવું પડે છે. સાયન્સ એન્ડ ટેક એ તો ક્વેશ્ચનના સ્વરૂપે આવે જ, જેમ કે આપણે સ્પેસ ટેકનોલોજી છે, ડિફેન્સ ટેકનોલોજી છે, ન્યુક્લિયર ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે અને સાથે સાથે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે. આ કોમ્યુનિકેશન ટેકનોલોજીની સાથે સાથે બીજી જે ટેકનોલોજી છે એ ક્વેશ્ચનના સ્વરૂપે હોય જ છે, પણ 3-4 ક્વેશ્ચન આપણા જનરલ સાયન્સના બી હોય છે. તો આપણે એના વિશે બી પ્રિપરેશન કરવી પડે છે. અને એની સાથે સાથે જોશો તો આપણે એક ટોપિક એન્વાયરમેન્ટનો બી છે. લાસ્ટ ટાઈમ બી જીપીએસસી 2018માં આપ જોશો તો 5-6 ક્વેશ્ચન એન્વાયરમેન્ટના પૂછ્યા છે. એ પછી ઓઝોન સ્તરનો ક્વેશ્ચન હોય કે પછી કિગાલી એગ્રીમેન્ટથી રિલેટેડ ક્વેશ્ચન હોય. એટલા માટે જ્યારે આપણે સાયન્સ ટેકની વાત કરીશું તો સાયન્સ ટેક એક નહીં એક સાથે 3 ટોપિકને લઈને આવતો હોય છે. અદરવાઇઝ આપ કહી શકો છો કે 3 પેટા ભાગોમાં વિભાજિત હોય છે. એ છે ટેકનોલોજીનો ભાગ, સાયન્સ એન્ડ જનરલ સાયન્સનો ભાગ અને એન્વાયરમેન્ટનો ભાગ. એ જ રીતે જ્યારે વાત જિયોગ્રાફીની આવે છે તો જિયોગ્રાફીના બી ઘણા બધા પાર્ટ અહીંયા પડી જાય છે. જેમ કે આપ જોશો તો ઇનિશિયલી જે ટોપિક છે એ બધા ફિઝિકલ જિયોગ્રાફીના છે. ફિઝિકલ જિયોગ્રાફીના ટોપિકમાં આપ જાઓ તો દેટ ઇઝ જીઓમોર્ફોલોજી, આબોહવા વિજ્ઞાન દેટ ઇઝ ક્લાઇમેટોલોજી અને સમુદ્ર વિજ્ઞાન દેટ ઇઝ ઓશિનોગ્રાફી. એમાંથી ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. અને એના પછી આપ જોશો તો ક્વેશ્ચન ઇન્ડિયન જિયોગ્રાફીથી સાથે સાથે વર્લ્ડ જિયોગ્રાફીથી, જેમ કે 2018માં પૂછાયેલો ક્વેશ્ચન હોલો કોન્ટિનેન્ટ એ વર્લ્ડ જિયોગ્રાફીનો ક્વેશ્ચન છે. એ જ રીતે આપ જોશો તો ગુજરાત જિયોગ્રાફી એનાથી બી ક્વેશ્ચન પૂછાય છે. તો જિયોગ્રાફી એક મોટો સબ્જેક્ટ આપનો બની જાય છે અને કોઈ એક પાર્ટમાં આપ જોઈ નહીં શકતા, આપને આ 4 પાર્ટ એના પૂરા કરવા પડે છે. તો મિત્રો, અહીંયા આપ જોશો તો બેઝિકલી 8 જે સબ્જેક્ટ છે પણ 8 સબ્જેક્ટના બી પેટા વિભાગો છે.
અને આ રીતે આપને હોલિસ્ટિકલી લેવા જાઓ તો આ સિલેબસ એક બ્રોડ સિલેબસ બની જાય છે. આ બ્રોડ સિલેબસને જો આપ પોતાની રીતથી ભણવા જશો તો નો ડાઉટ દરેક વિષયની પુસ્તકો ઉપલબ્ધ છે અને બધું જ્ઞાન પુસ્તકોમાં છે, પણ તકલીફ આ છે કે શું આપ આ 8 મહિનાના પિરિયડમાં આટલી પુસ્તકો વાંચી શકો છો, અને જો વાંચી શકો છો તો શું એને સમજી શકો છો? મિત્રો, આપણે કેટલી મહેનત કરીએ છીએ, કેટલું વાંચીએ છીએ, એનાથી એક્ઝામ નહીં પાસ કરવામાં આવતી. હવે એક્ઝામ પાસ થાય છે કે ભાઈ એક્ઝામને લગતી જે માહિતીઓ છે આપને ખબર છે કે નહીં, શું આપે જે વાંચ્યું છે એનું આપની પાસે અન્ડરસ્ટેન્ડિંગ છે કે નહીં, આપ એનું એપ્લિકેશન કરી શકો છો કે નહીં, એના ઉપર આપના ક્વેશ્ચન બની રહ્યા છે અને એના ઉપર હવે એક્ઝામ નીકળી રહી છે. ફક્ત મહેનત કરવી હોય તો ગધેડાથી વધારે મહેનત તો કોઈ કરી જ નહીં શકતું, પણ એ મહેનત શું છે? એ મહેનત નકામી છે. અહીંયા આપણે ફિઝિકલ વર્ક કરતાં વધારે મેન્ટલ વર્ક, અને મેન્ટલ વર્કમાં બી વધારે સ્માર્ટ વર્કની જરૂર છે, અને એમાં એક ટીચર આપણે કેવી રીતે હેલ્પ કરી શકે છે. તો એક ટીચરનો જે અનુભવ હોય છે 4-5 વર્ષનો, એ 4-5 વર્ષના અનુભવથી આપને હેલ્પ કરતો હોય છે. એ કોઈ બી સબ્જેક્ટના જે એરિયાઝ છે એ એરિયાઝને ઓળખતો હોય છે, એને ખબર હોય છે કે કયા પ્રકારના ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં, કયા કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એને લગતી માહિતી આપને આપે છે. જો આપ કોચિંગની સાથે જોડાતા હો છો કે કોઈ ક્લાસમાં જઈને પ્રિપેર કરતા હોય છે તો આપની જે ટાઈમ ડ્યુરેશન છે પ્રિપરેશનનો એ શોર્ટન થઈ જાય છે. ઓછા સમયમાં આપને એક્ઝામને લગતી બધી માહિતીઓ પીરસવાનો પ્રયાસ કરવામાં આવે છે કોઈ બી ટીચર દ્વારા. એ ભલે હું હોઉં કે કોઈ બી ટીચર હોય, એ પોતાની રીતથી બેસ્ટ જ આપને આપવાનો પ્રયાસ કરતો હોય છે અને ટ્રાય કરતો હોય છે કે આપને એક્ઝામમાં એ મદદ કરી શકે. અહીંયા આપ જોશો કે આ જે સબ્જેક્ટ છે એમાં ખાસ કરીને જ્યોગ્રાફીનો સબ્જેક્ટ, જનરલ સાયન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સબ્જેક્ટ, ઇકોનોમીનો સબ્જેક્ટ આપ કોઈ બુકમાંથી કવર નહીં કરી શકો, કેમ કે અહીંયા બુક સ્ટેટિક બુક કામમાં નહીં આવે. કયા સબ્જેક્ટ માટે? તો સાયન્સ ટેક અને ઇકોનોમિક્સના સબ્જેક્ટ માટે, કેમ કે આ કરંટ બેઝિસ હોય છે અને કરંટ બેઝિસ ઉપર તો કોઈ બુક લખી નહીં શકતો. જેમ કે આજે મેં મારી બુક પૂર્ણ કરી તો બટ ઓબ્વિયસ છે આવનારા 7 મહિનાની જે ઘટનાઓ છે ઇકોનોમિક્સની, જે નવું બજેટ આવશે ઇલેક્શન પછી, એ બધું તો એમાં સામેલ ના હોય. તો એના માટે તો તમને ક્લાસ જ હેલ્પ કરી શકે છે, એક ટીચર જ હેલ્પ કરી શકે છે. અને વાત જો આવે છે જ્યોગ્રાફીની, તો જ્યોગ્રાફીની જે બુક્સ આપને મળતી હોય છે ફેક્ચ્યુઅલ હોય છે. હવે ક્વેશ્ચન એપ્લિકેશનનું આવી રહ્યું છે, વાતાવરણનો ક્વેશ્ચન આવી રહ્યો છે, સાથે સાથે ક્લાઇમેટોલોજીમાં વર્લ્ડ ક્લાઇમેટોલોજીનો ક્વેશ્ચન આવી રહ્યો છે. જેમ કે જીપીએસસી પ્રી 2017નો એક ક્વેશ્ચન મને અત્યારે બી યાદ છે કે ક્વેશ્ચન પૂછ્યું છે કે નીચેમાંથી કઈ આબોહવામાં શિયાળામાં વરસાદ જોવા મળે છે? તેનું આન્સર ભૂમધ્ય સાગરીય આબોહવા, મેડિટેરિયન ક્લાઇમેટ. હવે મિત્રો, આ ક્વેશ્ચન બહુ ઇઝી છે સોલ્વ કરવું, પણ આપ જો પોતાની રીતથી વાંચશો તો આપ આ ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકો, કેમ કે આ અન્ડરસ્ટેન્ડિંગ આપમાં ડેવલપ ના થાય કે વર્લ્ડ ક્લાઇમેટોલોજીના કેટલા પાર્ટ્સ છે, મેડિટેરિયન ક્લાઇમેટ કોને કહેવાય છે, ચાઇનીઝ ક્લાઇમેટ કોને કહેવાય છે, બ્રિટેન ટાઈપ ક્લાઇમેટ કોને કહેવાય છે. એના માટે એ સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. ક્લાઇમેટોલોજીમાં આખું આખું વિન્ડ સિસ્ટમની આપણે શું હોવું જોઈએ? અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તો બેઝિકલી દરેક સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનો સમય આવી ગયો છે, અને એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં આપની એક ટીચર મદદ કરી શકે છે. એના કારણે આજના કરંટના સિનેરિયોમાં જો આપ કોઈ ક્લાસની સાથે જોડાઈને તૈયારી કરતા હો છો તો એ આપણું ટાઈમ ડ્યુરેશન ઘટી જાય છે. હું એવું નથી કહેતો કે આપ પોતાની રીતથી તૈયાર નથી કરી શકતા, પોતાની રીતથી બી તૈયાર કરી શકો છો, પણ એના માટે જે ડ્યુરેશન છે ડ્યુરેશન લોંગ થઈ જાય છે. આપ એક વખત એક્ઝામ આપો છો પછી આપને ખ્યાલ આવે છે કે આપ મિસ્ટેક શું કરી રહ્યા છો, આપને કયા ડાયરેક્શનમાં જવું હતું અને આપ કયા ડાયરેક્શનમાં જઈ રહ્યા છો. અને એ જો લર્નિંગ બાય ડુઈંગથી કરતાં મિસ્ટેક કરીને શીખતા એટલો બધો ટાઈમ આપનો વેસ્ટ થઈ જાય છે કે એકચ્યુઅલી જ્યાં સુધી આપને માહિતી આવે છે કે ભાઈ આ રીતે એક્ઝામ પાસ કરાય છે, આ રીતે પ્રિપેર કરાય છે, ત્યાં સુધી કાં તો આપ શું થઈ ગયા હોય છે? થાકી ગયા હો છો, કાં તો આપનું એજ બેરિયર આવી ગયો હોય છે, અને એના કારણે આપ સફળતા સુધી નથી પહોંચી શકતા. તો મિત્રો, જો સફળતા સુધી પહોંચવું હોય તો પહેલા દિવસથી જ અને પહેલા ક્ષણથી જ સાચી દિશાને પકડવાનું હોય છે અને સાચા વેમાં પ્રિપેરેશન કરવાની હોય છે. તો આપ સાચા વેની પ્રિપેરેશન કરો, અને આ સાચા વેની પ્રિપેરેશનમાં જો આપને લાગે છે કે અમે આપના સહયોગરૂપ થઈ શકીએ છીએ તો 1 એપ્રિલ 2019 અમે એક સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ. એમાં અમે તમને કયા કયા વિષયો કેવી રીતે ભણાવીશું, કેટલું ટાઈમ આપીશું, બેચનું ડ્યુરેશન શું રહેશે, પ્રી રિલેટેડ આપણે કેવી રીતે તૈયારી કરવામાં આવશે, મેન્સ રિલેટેડ આપણે કેવી રીતે તૈયારી કરવામાં આવશે, કયો સબ્જેક્ટ કયો ટીચર ભણાવશે અને કયા સબ્જેક્ટના કેટલા પાર્ટ આપને ભણાવવામાં આવશે. અહીંયા એકેડમી થ્રુ આપને કયા કયા મટીરિયલ આપવામાં આવશે, આપની પ્રીની ટેસ્ટ સિરીઝ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવશે, મેન્સની ટેસ્ટ સિરીઝ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવશે, અને એક્ઝામ સુધી આપનું સાથ કેવી રીતે આપવામાં આવશે, એની બધી ચર્ચા અમે 1 એપ્રિલના સેમિનારમાં કરીશું. 1 એપ્રિલનું જે સેમિનાર છે એની કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન, એનું ટાઈમિંગ અને એનું પ્લેસ આપને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી જશે. તો મિત્રો, જે બી મિત્રો આવનારી જીપીએસસી એક્ઝામ માટે, અને ફક્ત જીપીએસસીની એક્ઝામ માટે નથી, સાથે સાથે આપ જોશો તો ડીવાયએસઓની એક્ઝામ છે કે પછી એસટીઆઈ સેલ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, ડિસેમ્બરમાં જે પીઆઈની એક્ઝામ છે એનું સિલેબસ બી સેમ ટુ સેમ જીપીએસસીના સિલેબસની જેવું જ, એનાથી થોડું ઓછું જ છે, વધારે તો નથી. અને જો ઓછું છે તો બટ ઓબ્વિયસ છે, જો આપણે મોટી એક્ઝામ માટે પ્રિપરેશન કરી છે
તો નાની એક્ઝામ્સ એમના એમબીડમાં આવી જ જાય છે. એટલા માટે જો આપ આ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો છો તો એની સાથે જે જીપીએસસીની બીજીની એક્ઝામ છે, ડીવાયએસઓની એક્ઝામ છે, એસટીઆઈની એક્ઝામ છે, સાથે સાથે પીઆઈની એક્ઝામ છે, એમાં બી આપ સારી રીતે અપેર કરી શકો છો. અને જો આપ એક વર્ષમાં 4 એક્ઝામ અપેર કરો છો મિત્રો અને આજથી તૈયારી શરૂ કરો છો તો બટ ઓબ્વિયસ છે 4માંથી 1માં તો ફાઇનલ ડેસ્ટિનેશન આપને મળી જ જશે. એટલી તો તૈયારી આપની થઈ જ જશે. તો આ કોન્ફિડન્સની સાથે જો આપ તૈયારી કરવા ઈચ્છો છો અને અમારી સાથે જોડાવા ઈચ્છો છો તો 1 એપ્રિલ 2019ના રોજ એ અમારું સેમિનાર છે. એ જ દિવસથી અમે અમારી બેચ શરૂ કરીશું. એના માટે તમે એકેડમીમાં દર્શાવેલા ફોન નંબર પર કોન્ટેક્ટ કરીને આપનું રજિસ્ટ્રેશન દર્શાવી શકો છો અને આપની ક્વેરીને રિલેટેડ બીજી બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ બી આપ આન્સર ત્યાંથી મેળવી શકો છો. તો મિત્રો આ વિડીયોને જેટલું થઈ શકે એટલું શેર કરો. પ્રિપરેશન કરતા જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચાડો. આપ મને ઓળખો તો છો જ, સાથે સાથે બીજા બી જે મારા ટીચર્સ અહીંયા આવશે આપને હેલ્પ કરશે. એ બી બહુ સારા ટીચરો મેં સિલેક્ટ કર્યા છે. આપ અહીંયા આવો અને એમનાથી બી તમે સારું જ્ઞાન લઈને જાઓ એવી ઈચ્છા ખાતર અમે આ બેચ શરૂ કરી રહ્યા છીએ. તો અમારા સારા પ્રયાસમાં તમે બી તમારો પૂરતો સહયોગ આપો. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.